દર્શન કેવો કે તુને રામ રે કેવો, ભાઈ બંધ મળે ના મુને તારી રે જેવો. કાઢ્યા વાળાએ કેવું ગીત કાઢ્યું કા? એ પિન્ટુ સરખી રીતે કરજે, આમ ન કરતો, આ સીધું રાખ નકર એક અડબોત નાખીશ ને. આ જલપાબેન તો જો વઠે છે રે એન પિન્ટુ ને. પછી તો પિન્ટુ બચારો ઘરે ચાથી ચારા કરે, વાહે તો બીજાને ઘરે આવીને જ ચારા કરે ને. એની માં તો ધમકાવે છે. બચારો પિન્ટુ એ કેતો હશે હું ક્યાં હલવાઈ ગયો. જલપાબેન તો બહુ ઝેરી લબાઈ, ઝેર કોઠી બાથી વાહમાં. ઓહો, આ ફોન કોનો આયો? લે પર અને કઈ હવે આનો નંબર કોણ છે? હાલો, કોણ બોલો? એ હું ઈતે ફોન કર્યો, ઘણા દી પછી યાદ કરી લે અને નવું કાર્ડ લીધું લાગે. ત્યાંનો નંબરમાં ફોન કર્યો. મેં તો કીધું વરી કઈ હેરાન કરે હેરી મને. હા, શું કરે હેરી? કાઈ નહીં, જો હું તો નિરાતે બેઠી છું. હવે તાર ફોન આવ્યો ને મેં કીધું લે હવે હખેથી વાત કર લઉં. હે સોનકી, હું વરી મારા હાહુનું હું હા ભર્યું તે? અરે બાય, મને ખબર નથી હો સોનકી, તું એ હંધાઈની વાતમાં આવી જતી હઈશ. આઈ તો હવે મારા હાહુ ડોસીમાં થયા ને તે હવે એને મગજ થઈ જાય એવું, તે ચપ્પલે લઈ જાય ને ચશ્માએ લઈ જાય ને એમાં ધ્યાન ન દેવાનું હોય કઈ. ભલે ને હું આખું ગમ મારી વાતો કરીને કરવા દે ને મને કઈ ફરક નથી પડતો. હું તો મારી રીતે સાચી જ છું. હવે એલી હવે મારા હાહુ છે ને મારા ડોસીમાનું મગજ હવે પૂરું થઈ ગયું છે, ઉંમર થઈ મોટી, સમજી? આટલું જ કેવા તે મને ફોન કર્યો. એ મુઈ સોનકી સોનકી હાલે તીએ ભલે હો સીતારામ ફોન રાખી દઉં. હવે એલી તો જીવતા જગત્યાને તો હું મજાક કરતી હતી રી, અત્યારથી ન રખાય કઈ હાજર નરવા ફરે શેરાને. હા ભલે લે સીતારામ હો, કીધા વારે તો 1000 વાતો કરે, ધ્યાન નહીં દેવાની. એ હા, જય શ્રી કૃષ્ણ. શું કરે લે તો જલપાબેને પૂછી વાળો પિન્ટુને ધમકાવે છે રે તે. એ નકર શાકભાજી લેવા તો લઈ જાઉં. ઓય જલપાબેન, એ શું કરો છો ર્યા? એ કાઈ નહીં ભૂતડી બેન, હમણાં તો પિન્ટુને ધમકાવતા હતા ને, ધમકાવી લીધો. ઈ તો હાલ્યા કરે ભૂતડી બેન. હા તો જલપાબેન હું એમ કહું છું કે તમારે ભેગે હાલો ને શાકભાજી લેવા. આજે છે ને મરચાં ટમેટા નું હંધુય થઈ રહ્યું છે. હાલો ને વરી. એ હા તો હાલું છું, લ્યો તમે ક્યારેક આવજો મારા ભેગે પાછા. એ હા તો તૈયાર થઈ જાવ તમે, હું પર્સ લટકાવીને લુગડે બદલાવીને આવશું હો. એ હા લ્યો ટણે આવજો પાછા, નકર તમારે તો લટક મટક પૂરું જ નહીં થાય. હાલો તો હવે હંધાઈને જય શ્રી કૃષ્ણ. હું છે ને શાકભાજી લેતી આવું. તમારે કોઈને કઈ લેવું હોય તો કહી દો, હું લેતી આવીશ. તમારે ધક્કો ન ખાવો હોય તો. જય શ્રી કૃષ્ણ. બાય બાય. હોય હોય ભૂતળી બેન તમે આવી ગયા? એ ઓય જલપાબેન હું એકલી નથી આવી કાંઈ. ઈ તમારા ભાઈને ભેગી લઈને આવી છું. કેમ દેખાતા નથી? અધવચ્ચેથી પાછો વરે તો નહીં, પણ હવે કઈ કહેવાય નહીં. હે ભૂતળી બેન તમે તો મોં ઘુમાયેલું પર્સ લઈ આયા, લ્યો ને. મોં ઘુમાયેલું નથી જલપાબેન, આ 20 વાળા મોલમાંથી લઈને આવીશું. એમ તો હું બટકિયાણી જ છું ને. હે તો હું લઈ આવું, લ્યો ને, મને પસંદ તો આવ્યો. હા જલપાબેન આમ તો સરસ છે, હંધુઈમાં આવી જાય. મારે તો જુઓ આ પર્સમાં કેટલું છે ખબર છે? એક તો લિપસ્ટિક છે, કાજલ છે, આઈલાઇનર હોય, કંગી હોય, હંધુઈ રાખું. અને હવે તો લિપ ગાર્ડે રાખીશ, શિયાળો આવ્યો ને, નકર વળી ઓઠે ફાટી જશે કા. હાલો હવે તમારી વાતો થઈ ગઈ હોય તો હવે જાવું નથી? એક કામ કરો, હવે તમે જાઓ ભૂતડા ભાઈ, અમે છે ને બે હાલી આવશું જેડલું. ના રે ના જલપાબેન રેવા દો ને, આમ તો અહીંયા ભેગે જાય ને તે આપણે પૈસા ઓછા ખર્ચાય ને એ પૈસા દઈ દે ને રિક્ષાનું ભાડું બાડું તો. હાલો ને તમે રિક્ષાનું ભાડું દઈ દેજો. હવે છે ને હું જાઉં, હું તો સની મની રિક્ષામાં હાલ દેજે ને રિક્ષાનું ભાડું દઈ દેજે તારું. હા તો હું શું કહું હું? હા બોલ હવે શું રહી ગયું હે તારું? આ મારા પર્સમાં છે ને થોડાક પૈસા ઓછા હશે તો આપો ને. 20 વાળા મોલમાં જઈ તે ખૂટે વાહે જલપાબેન અમે કેવા લાગીએ? હું તો ઠીક તમારું ભૂંડું લાગે. આ જલપાબેન શોખીન તો જો બીજાની વાતું હા ભરવામાં રહી ગયા નકા. બીજાના ઘરના દિવાલે કન મૂકીને જ ઊભા આખો દી. ભગવાને આ જલપાબેનને કઈ માટીને ઘડ્યા ને ઈ જ નથી સમજાતું. તને એવું લાગે ને કે પૈસા ખૂટે એમ છે તો 20 વાળા મોલમાં જઈને કઈ પસંદ કરજે જ નહીં. હંધામાં કહી દેજે આમાં નથી ગમતું એટલે પૈસા નહીં ખૂટે. હવે હું જાઉં છું, ભલે જય શ્રી કૃષ્ણ. એ હો શિખામણ તો જો દઈને જાય, જાણે પોતે જ હોશિયાર. એ હાલો જઈએ ભૂતળી બેન, કીધી જાવું છે. હાલો હાલો તમે રહી ગયા નકમ.
ભૂતળી બેન હું શું કહું છું, તમે પર્સ લઈ આવ્યા છો ને હું તો પર્સે મારું ભૂલી ગઈ લ્યો. તે આજે મને પાણીપુરી ખાવાનું બહુ મન હતું, તે આપણે ખાસું વર્તા. એકચ્યુઅલી છે ને જલપાબેન આજે 11 છે ને તે મારે 11 નો ઉપવાસ છે. ખીચામાં પૈસા ન હોય ને પાણીપુરી હાટું તલખલે જો તરાડું પાડે પાણીપુરી ખાવી ત્યાં લઈને આવતા હોય તો પૈસા. ભૂતળી બેન હાલો જઈએ નકા સબ બંધ આવી જશે. એ હાલો હાલો જલપાબેન ત્રણે છે ને લઈને વરિયાવી, મને તો બહુ ગરમી થાય હે ને આજ તો છે ને વિહવારી મોલમાં જાવું જ નથી. ઓ બાઈ કાં ભૂતળી બેન? જલપાબેન આજ નો દી રેવા દે તો બહુ ગરમી થાય, કાલ જશું ને આપણે બે, હું આલી તમાર ભેગે. એ હો તો લો કાલ જાશું, બીજું શું તમારું માન રાખું. આમે તમે કે એમ જ થાય ને તમે ડોન છો. હા તો એમ માની જતા હો તો હું કહું એવું, પાછો તો જે હોય એમાં વાદ જ કરતા હોય, આમ નહીં ને આમ નહીં ને આમ. હા ભાઈ તમે કયો ઈ હાચું બસ. પર્સ લટકાવી ને ભાગી, મને તો પૂછ્યું નહીં તમારે હાલવું છે કઈ જોવે છે. એક તો પોતે કાલની મારા ચહમાં લઈ ગઈ હે ને દેતી નથી, પાછી તો હજી પર્સ લઈને દોડે. ઊભી રહે તો હજી તો છે ને અડધા ગામને જ કહેવાનું બાકી છે, બધે ઢંઢેરો પીટી આવી તારા નામનો. તે આમ કર્યું ને તે આમ કર્યું, એવી તે વરી કેવી ચહમાં લઈ ગઈ હે તે પાસ જ દેવાય ને. હું તો ના પાડું તને લેવાની, આ તો દેતી નથી ભૂંડી અરખામણી. હે ભગવાન કોક તો સદબુદ્ધિ દ્યો એને. લે જમણી બેન ને ફોન કરીને કહું, ઈ તો પાછા વાતોડે એવો ને બાર ગમે કી આવશે. જમણી બેન હા એ પાછા મારા જેવો જ છે, ફોન ઉપડી જાય તો ઠીક ન પડ્યો હોય કઈ આઠાનો ના આવડે. હાલો એ શું કરો હરે જમણી બેન? ઠીક હું તો બેઠી હું જો. નાસ્તો પાણી કર્યા કે કેમ? હા મેં તો કર્યા હો. હવે દૂધ બનાવ્યું તો મેરી બિસ્કિટ પડ્યા તો તે દૂધ ને મેરી બિસ્કિટ ખાઈ લીધા, ભૂખ લાગી હતી તે. ના રે ના હું ઈ શું કરે, એક તો મોડી ઉઠે ને મોડા રોટલા કરે, અને આજ તો લેવા જ ગઈ છે શાકભાજી. ઘરે કોઈ શાખે નહીં એટલું ની ખબર પડતી હોય કે ગાવ લઈ રાખી સે જેવી મુઈ કઈ ન કહેવાય આવને. તેરે હું તો કઈ ન કહું હો. હે મુઈ જમણી તું તો હદ કરે હો, ઈ તો બહારથી દેખાય એવી હારી છે, અંદરથી તો વડી ચામઠી પડી છે. કાલના માર ચહમાં લઈ ગઈ હે ને હજુ સુધી તો દીધાય નથી, ખાલી દેખાવે હારી હે, દેખાવડો કરે હારો અંદરથી તો માય કેટલાય મેલ ભર્યા હોય. તેરે મુઈ ભલે ન કરે હું તો કરવા દઉં, કઈ ન બોલો જો. અને હું તો જરીક કરું ને તો પોતે આખા ગામમાં ગાઈ આવે. ના હો જમણી હું તો કોઈને ગામમાં કહું નહીં. ખાટું મોરું તો પોતાનું જ લાગે ને, એને તો ખબર પડે. ના રે ના મુઈ વગોણા કોણ કરે આપણે. ના રે ના હું તો કરું જ નહીં હો, મને તો ભગવાનની બીક જો. આવું એલી કેતી નહીં હો ભૂતડીને, નક પાછી મારો જીવ લઈ લેશે ઈ તો. એ હું અત્યારે તો પર્સ લઈને ગઈ હે, પેલા શાકભાજી લેશે ને પછી જાશે મોલમાં, એટલે કોઈ પૂછ્યા વાળું ન હોય ને. તેરે મુઈ પાડોશી ભેગે દોડતી જોય આખો દી, ઘડી કાલે ઘડી કુલે ને ફંદ નવરા કરે જ રહી. ના રે ના મુઈ અત્યારે છે નહીં તો જ વાત કરાય ને, નકર ચોથી વાત કરું. આવું એલી હવે હમણાં આવવાની તૈયારીમાં જ હશે, 2 કલાક થયા ગઈ હે. હું તો અહીંયા ભૂખે સોલાઈ ગઈ હતી, દૂધ ને બિસ્કિટ ખાઈ લીધો, કઈ આપણે કોણ બોલે. હા હાલે ભલે હો જમણી સીતારામ. એ હા કોઈને વાત કરે ને તો મારું નામ ન લેજો ને, નકર બધું મારા ઉપર આવશે. ભલે હો જમણી. વાયડે કરે બહુ, પર્સ લઈને ધોળતી ને ભાગી, મને તો કઈ પૂછતી નહીં સેફટી. ના પૂછતો કઈ નહીં ને, મારે લેવું હોય તો ચા વાર લાગે, હું તો હમણાં પૂંગી જાઉં. જ્યારે જોઈતી એ પાડોશીઓ ભેગે ધોળતી જો, કોઈ દી એમ નહીં કે આજ ઘરે હખેથી બેહે. કેવી મારા છોકરાની વહુ છે કોણ જાણે, ભૂંડી તેમાં.